રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં બનેલી દુર્ઘટના બાદ ભાવનગર મહાનગરપાલિકા તંત્ર સફાળું જાગી ગયું છે। મહાનગરપાલિકા કમિશનરના આદેશથી આજે શહેરના તમામ ગેમ ઝોનમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ફાયર વિભાગ, ટાઉન પ્લાનિંગ વિભાગ વગેરે વિભાગના અધિકારીઓ દ્વારા ચેકિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી। આ સાથે પીજીવીસીએલ સહિતના વિભાગો પણ તેમાં જોડાયા। તો ગેમ ઝોનમાં નિયમ મુજબના બાંધકામો છે, ફાયર સેફટીના પૂરતા સાધનો છે કે કેમ, એ તમામ અંગે તપાસની કામગીરી હાથ ધરવામાં આવી। શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલા ગેમ ઝોનમાં પણ આ રીતની તપાસ હાથ ધરવામાં આવે છે। ત્યારે તપાસ દરમિયાન જો કોઈ પણ જગ્યાએ નિયમ વિરુદ્ધ ગેમ ઝોન મળી આવશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। રાજ્યમાં ફરી એક વખત સુરતના તક્ષશિલા અગ્નિકાંડને તાજો કરી દે તેવો કિસ્સો ગઈકાલે રાજકોટમાં બન્યો છે। રાજકોટના ટીઆરબી ગેમ ઝોનની અંદર જે આગ લાગી હતી તેને લઈને રાજ્યભરની અંદર હડકંપ મચી ગયો છે। જે રીતના ગઈકાલે બપોર બાદ જ્યારે ટીઆરબી ગેમ ઝોનની અંદર આગ લાગી ત્યારે મોતનું તાંડવ જ્યારે મચાવ્યું હોય તેની જેમ અગ્નિકાંડની અંદર અનેક જિંદગીઓ હોમાઈ ગઈ હતી, જેને લઈને તાત્કાલિક રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના તમામ જે ગેમ ઝોનો છે તેને બંધ કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો હતો। જોકે ભાવનગર તંત્ર દ્વારા ગઈકાલે રાત્રે ઈપી ખેતરના ગેમ ઝોન, ટોપ 3 ગેમ ઝોન તેમજ મેક્સિસનું જે ગેમ ઝોન છે તે તમામ ગેમ ઝોનો છે તેને બંધ કરી દેવામાં આવ્યા છે। પરંતુ હાલ આજરોજ વહેલી સવારથી જ તંત્ર દ્વારા તમામ ગેમ ઝોનની અંદર તપાસ હાથ ધરવામાં આવી છે, જેમાં ચીફ ફાયર ઓફિસર સહિત કહી શકાય કે સિટી મામલતદાર તેમજ અનેક જે વિભાગના જે અધિકારીઓ છે તે ગેમ ઝોનોની મુલાકાતે આવ્યા છે। આપણે સીધી જ વાત ભાવનગરના ચીફ ફાયર ઓફિસર સાથે કરશું। પ્રદ્યુમનસિંહ, શું કહેશો, ગઈકાલથી જ કામગીરી હાથ ધરવામાં આવી છે, કેટલા ગેમ ઝોન ભાવનગર છે, કેટલા બંધ કરવામાં આવ્યા છે અને કેવા પ્રકારની તપાસ હાથ ધરવામાં આવી છે? રાજકોટ જે બનાવ બન્યો એ દુઃખદ બનાવ છે, જે સંદર્ભે કમિશનર સાહેબે રાત્રે કમિટી બનાવેલ છે, મિટિંગ રાખેલ હતી, જે સંદર્ભે સવારે ઇન્સ્પેક્શન ચાલુ છે। ભાવનગર સિટીમાં 3 મોટા ગેમ ઝોન છે અને સિટી બહાર એટલે કે બાડા વિસ્તારમાં 2 ઝોન છે, એમ 5 મોટા ઝોનલ છે ગેમ ઝોન છે અને 2-3 નાના ગેમ ઝોન છે, એનું ઇન્સ્પેક્શન ચાલુ છે। અત્યારે અમે હિમાલય મોલમાં ગેમ ઝોનની ઇન્સ્પેક્શન ચાલુ છે, એમાં એક પેરી સામે આવી છે, ઇલેક્ટ્રિક સપ્લાય, ઇલેક્ટ્રિકના લોડ, ફાયર સિસ્ટમ, એ બિલ્ડિંગના સ્ટ્રક્ચર અને ઇમરજન્સી એક્ઝિટ બધું ધ્યાને લઈને ઇન્સ્પેક્શન કરવામાં આવેલ છે। તો હતા પ્રદ્યુમનસિંહ, ભાવનગર મહાનગરપાલિકા ચીફ ફાયર ઓફિસર, જે મામલતદાર તેમજ ઇલેક્ટ્રિક જે સિસ્ટમ છે તેને પણ ચેક કરવામાં આવી છે। હાલ ભાવનગર શહેર અને બાડા વિસ્તારની અંદર આવેલ ગેમ ઝોનોની અંદર ભાવનગર મહાનગરપાલિકાનું ફાયર વિભાગ તેમજ જીબી તંત્ર તેમજ અનેક વિભાગના જે તંત્ર છે તેને તાત્કાલિક બેઠક બોલાવીને તમામ ગેમ ઝોનની અંદર તપાસ હાથ ધરવામાં આવી છે। પરંતુ જે સિસ્ટમ શરૂ હોવું જોઈએ તે મુખ્ય સિસ્ટમ છે, કારણ કે જ્યારે આગ કોઈ પણ જગ્યાએ નાની લાગતી હોય છે ત્યારે આ સિસ્ટમ છે તે આગને ડિટેક્ટ કરતી હોય છે અને તાત્કાલિક અલાર્મ વગાડીને લોકોને સાવચેત કરતી હોય છે। ત્યારે ગેમ ઝોનની અંદર આ સિસ્ટમ જ બંધ છે, ત્યારે મહાનગરપાલિકાનો ફાયર વિભાગ હવે પગલાં લેવા માટે તૈયાર થઈ છે। હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર।